हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું આલુ સેવ। તો આલુ સેવ બનાવવી એકદમ ઇઝીલી અને સહેલી છે। અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો અહીંયા મેં 150 ગ્રામ જેવા બટેકા લીધા છે અને બટેકા છે તેને આપણે બાફી લેશું। બાફી અને આ રીતે ખમણીમાં અથવા તો તમે ચમચાની મદદથી આ રીતે તમે ઝીણું ઝીણું છોલ કરી શકો છો, કેમ કે ખમણીમાં છોલવાથી આપણા બટેકા છે એકદમ સરસ એવો એનો માવો બની જશે અને સંચામાં જ્યારે આપણે સેવ પાડતા હોય ત્યારે એમાં ગઠ્ઠા ન આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણે બટેકા આ રીતે છોલી લેશું અને આ સેવ ગામ કરતાં એટલી સસ્તી અને સારી એવી બને છે અને એકદમ સહેલી બને છે। ફક્ત 10 જ મિનિટમાં આ સેવ બની અને રેડી થઈ જશે। આલુ સેવ નાનાથી લઈ બાળકોથી લઈ અને મોટાને બહુ જ ભાવે છે। તો આલુ સેવ બનાવવી એકદમ ઇઝીલી અને સહેલી છે। તો ક્યારેય તમે ન બનાવી હોય તો આલુ સેવ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમે કેવી રીતે બનાવો છો। તો તમે જોઈ શકો છો મારા અહીંયા બટેકા છે એ ખમણી લીધા છે। હવે અહીંયા જેટલો બટેકાનો માવો છે એટલો જ મેં અહીંયા ચણાનો લોટ બેસન લીધું છે, એટલે 1 કપ। અને આપણે ક્રિસ્પી સેવ બનાવવા માટે અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે 2 ચમચી જેવો। તો આપણે એ ચોખાનો લોટ એડ કરવાથી એકદમ આપણી સેવ છે તે ક્રિસ્પી અને ક્રન્ચી બને છે। અહીંયા આમચૂર પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ, અને અહીંયા 1 ચમચી મેં અહીંયા ફુદીનાનો પાવડર સૂકા પાંદડાનો મેં પાવડર આ રીતે વાટી અને એડ કર્યો છે। તો આ રીતે આપણે ફુદીનાના ફ્લેવરમાં બનાવી છે। ફુદીનાનો ફ્લેવર બહુ સારો એવો આલુ સેવમાં લાગે છે। અને 1/4 સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, કેમ કે મેં બટેકામાં બાફતી વખતે મેં અહીંયા આપણે મીઠું નાખ્યું છે એટલે આપણે લોટનો જ આપણે નમક એડ કરીશું અને આમાં સહેજ પણ આપણે પાણી એડ કરવાનું નથી। અને ફુદીનાનો તમારી પાસે પાવડર ન હોય તો તમે આ રીતે મિક્સર જારમાં સહેજ પાણી નાખી અને ગ્રેવી કરી અને એડ કરી શકો છો। અને આ સેવમાં આલુ સેવમાં ફુદીનાનો ફ્લેવર એકદમ ઇઝીલી અને સારો હોવો જોઈએ તો જ આપણી આલુ સેવનો ટેસ્ટ આવશે। આમચૂરના આપણે 1 ચમચી એડ કરીશું, એટલે આમચૂર નાખવાથી આપણી સેવ છે ખાટી મીઠી લાગશે। તો તમે જોઈ શકો છો લોટ આ એટલે તમને જરૂર પડે તો લોટ એડ કરવો થોડોક, પણ અહીંયા મારે એડ કરવાની જરૂર નથી। અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ। તો આપણો લોટ એકદમ સરસ એવો બાંધી અને રેડી થઈ ગયો છે। તો આ રીતે થોડીક વાર 2 મિનિટ તેલનો મોણ આપી અને મસળી લેશું, એટલે લોટ છે તે એકદમ સ્મૂથ આપણો બની જશે। હવે આ રીતે આપણે ચમચામાં ભરી દઈશું એક લુઓ બનાવી પાઇપિંગ આકારમાં। તો આ રીતે આપણે પાઇપિંગ આકારમાં શેપ આપી અને જે આપણે સંચો છે સેવ પાડવાનો એમાં આપણે એડ કરી દઈશું। તો હવે અહીંયા મેં સંચો લીધો છે, એને એકદમ ઝીણી કાણાવાળી આપણે છાળી લીધી છે અને એમાં આપણે આ રીતે બ્રશથી તેલને ગ્રીસ કરી લઈશું સંચાને, એટલે જે આપણી સેવ છે એ લોટ છે એ ચીપકે નહીં અને એકદમ ઇઝીલી જલ્દી આપણો જે સેવ છે આલુ સેવ એ જલ્દી પડી જાય છે। અને હવે આ રીતે આપણે એને સંચાને ફિટ કરી દઈશું અને લોટ છે એને પણ આપણે આ રીતે એડ કરી દઈશું। તમે જોઈ શકો છો માપ સાથે જ આપણું એકદમ લુઓ બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે એમાં ઉપર આ રીતે બ્રશ તેલથી ગ્રીસ કરીશું એટલે ચીપકે નહીં, અને જે સંચાનો મોલ્ડ છે તેને ઉપરના ભાગમાં પણ આપણે તેલથી ગ્રીસ કરીશું અને આ રીતે પેક કરી દઈશું।
આ સેવ આલુ સેવ બનાવવી એકદમ ઇઝીલી અને સહેલી છે। અહીંયા મેં તેલ ગરમ થઈ ગયું છે। ગેસની આંચ આપણે હાઈ રાખીશું, સ્લો રાખવાની નથી। અને આ રીતે આપણે સેવ પાડીશું, આલુ સેવ। તેલ આપણું ફૂલ ગરમ હોવું જોઈએ, કેમ કે આલુ સેવમાં આપણે ગેસની આંચ સ્લો રાખીશું તો સેવ આપણી એકદમ ઢીલી રહેશે, એટલે ક્રન્ચી અને આ બબલ્સ બધા જતા રહે ત્યાં સુધી આપણે એને ફેરવવાની નથી। હવે તમે જોઈ શકો છો આપણા બબલ્સ પણ એકદમ ઓલા બેસી ગયા છે, એટલે હવે આપણે એની સાઈઝ ચેન્જ કરીશું। અને આ સેવ એકદમ ઇઝીલી અને સહેલી છે। ક્યારે તમે ન બનાવી તો જરૂરથી બનાવજો, અને ઘરે બનાવી એકદમ સહેલી પડે છે। તો આપણી સેવ એકદમ સરસ એવી બની ગઈ છે, તો એને એક પ્લેટમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો આપણે બહુ ચડવા દેવાની નથી, કેમ કે આપણી સેવ છે તે બળી ન જાય, તેનું પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। હવે આ રીતે ચમચાની મદદથી બધી સેવ આપણે પાડી લેશું એક પછી એક। અને બબલ્સ જ્યાં સુધી બેસી ન જાય ત્યાં સુધી આપણે સેવને પલટાવવાની નથી। તો તમે જોઈ શકો છો આપણી આલુ સેવ એકદમ સરસ એવી બની અને ક્રન્ચી અને ક્રિસ્પી બની અને રેડી થઈ ગઈ છે। આ સેવ તમે 1 મહિના સુધી એરટાઈટ ડબ્બામાં ભરી અને મહિના સુધી તમે ખાઈ શકો છો, આટલી સારી એવી બને છે। તો તમે આ થોડીક આપણે આ રીતે હાથની મદદથી ખુલ્લી કરી નાખીશું। તો અહીંયા અમારી આલુ સેવ બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે। થેન્ક યુ ફોર વોચિંગ।